વિદુરજીને કહ્યું, દાસ્યા સુતમ યદ બલિનૈવ પુષ્ટઃ, દાસીનો દીકરો થઈ અને અમારું અપમાન કરે છે, અમારા નાખેલા રોટલા જમે છે. આજે હસ્તિનાપુરના રાજકુમાર તરીકે હું તમને આદેશ આપું છું કે તમે મારા રાજ્યમાંથી નીકળી જાઓ. વિદુરજી પરમ ભક્ત હતા એટલે વિદુરજીએ વિચાર કર્યો કે આ દુર્યોધન નથી બોલતો. દુર્યોધનના હૃદયમાં રહીને મારા ભગવાન કહે છે કે હવે બધું છોડ, આ તો બધા મરવાના જ છે, તું કેટલા દાડા ચિંતા કરીશ. બાકી દુર્યોધનની શું હેસિયત છે? ભક્ત છે ને હંમેશા પોઝિટિવ વિચારે. ભક્તને એમ થાય કે મારું અપમાન નથી, ભગવાન જ મને એવું કહે છે કે હવે તું નિવૃત્તિ લે. ભગવાન જ મને ઉપદેશ આપી રહ્યા છે કે આ મારા છે, આ મારા છે, પણ આ મારા મારા કરીને આ કોઈ તારું થવાનું નથી. તારું જીવાત્માનું કલ્યાણ કરી લે, બાકી આ બધા મરવાના જ છે. વિદુરજીએ પોતાના હાથમાં રહેલું જે શસ્ત્ર હતું, ધનુષ્ય, એ હસ્તિનાપુરના દરવાજા આગળ મૂકી સંકેત આપ્યો છે કે બસ મારે હવે નિવૃત્તિ લેવી છે. કૌરવોને એવું ન થાય કે વિદુર કાકા એ પાંડવ પક્ષમાં ભળી જશે. એ કુટુંબને નાશ થતા રોકી શક્યો નહીં. અને ભગવાન કૃષ્ણની ઈચ્છા હતી જ્યાં સુધી કુટુંબમાં એક ભક્ત હોય ને ભગવાન પણ એનો વાળ વાંકો કરી શકે નહીં. આ મહાભારતનું યુદ્ધ તો ઘણા વખત પહેલા ખેલાઈ ગયું હોત, પણ વિદુરજીના લીધે ભગવાન કૃષ્ણને એમ થતું કે મારો વિદુર છે બિચારો નારાજ થાય. વિદુરજી પગે લાગીને કહી દે, આખા કુટુંબ વતી મારી સામે જુઓ, બધું સારું થઈ જશે, માફ કરો. પણ આજે દુર્યોધને જ્યારે અપમાન કર્યું, પણ અપમાનને એમને એવો વિચાર કરીને એ અપમાનને સ્વીકાર કર્યો કે ભગવાન મને આદેશ આપે છે, દુર્યોધન નહીં. ભગવાન જ એવું કહે છે, સબ તજી કરો ભજન દિન રાતી. બસ આ બધું છોડ અને ભજન કર આખી રાતના દિવસ. ભગવાન જ હવે રજા અપાવડાવે છે. ઘરે આવ્યા છે. ઘરે આવી અને સુલભાજીને કહ્યું છે કે કૌરવોએ સામેથી જ મને રજા આપી દીધી છે, હવે તું મને રજા આપ, મારે તીર્થયાત્રા કરવી છે. તું ઘરમાં ભગવાનનું ભજન કરજે અને હું તીર્થયાત્રામાં રહી અને ભગવાનનું ભજન કરીશ. સુલભાજીએ કહ્યું કે પતિદેવ, તીર્થયાત્રા માટે હું ક્યારે પણ તમને ના પાડી શકું નહીં. રજા મળી. તીર્થયાત્રા કરવા માટે એમને 36 વર્ષ સુધીનો સંકલ્પ કર્યો છે. આખા ભારત દેશના જેટલા પણ તીર્થો છે એ તીર્થોની અંદર મારે જઈ અને ભગવાનનું ભજન કરવું છે, તપ કરવું છે. શરીર ઉપર માત્ર એક જ કપડું છે, કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી. અત્યારે આપણે યાત્રા કરીએ છીએ પણ કેટલી સુવિધા વાળી, સેજે અગવડતા પડી હોય ને તો તરત બૂમા બૂમ થઈ જાય. મંદિરમાં જ્ઞાન ઉતારો ના મળ્યો, જમવાના તો ઠેકાણા જ ના પડ્યા, પણ એટલા સારું તમે ગયા હતા. લક્ષ્ય હતું આપણું ભગવાનનું મંદિર, ભગવાનના દિવ્ય સ્વરૂપો, એના દર્શન, સત્સંગ. પગની સાથે તમારું મન જ્યારે યાત્રા કરે ને ત્યારે જ એને યાત્રા કહેવાય, બાકી બધા પ્રવાસ છે. ડગલે ને પગલે ભજન થવું જોઈએ. બધી જ સુખ સગવડતાઓનો ત્યાગ કરી
હૃદયમાં માત્ર ભગવાનના ભજનનો સંકલ્પ હોય એને જ યાત્રા કહેવાય. એ યાત્રા કરતા કરતા વિદુરજી પ્રભાસ તીર્થમાં આવ્યા છે. ત્યાં સુધીમાં તો મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. કૌરવો પરાજિત થયા, પાંડવોનો વિજય થયો. એ સમાચાર બ્રાહ્મણો દ્વારા વિદુરજીને પ્રભાસના ક્ષેત્રમાં મળ્યા. વિદુરજી દુખી થઈ ગયા કે જે પરિવારને બચાવવા માટે ઘણી બધી કોશિશ કરી પણ હું બચાવી ન શક્યો, એનું દુઃખ છે. વિદુરજીને થયું કે બસ હવે તો મારે છે ને દ્વારિકા જઈ ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં રહી અને મારે મારું જીવતર સુધારી લેવું છે. પાછું નથી જવું, બસ ભગવાનના સામીપ્યમાં રહીશ, એના દર્શન એના ભજનનો લાવો મળશે. વિદુરજી આગળ નીકળ્યા. સરસ્વતી નદીને કિનારે આવી સ્નાન કર્યું. ત્યાંથી નીકળી તીર્થયાત્રા કરતા કરતા યમુનાજીને કિનારે આવ્યા છે. ગોવર્ધનનાથની પરિક્રમા કરી રમણ રેતીમાં આવી ભગવાનના મંત્રનો જાપ કરે છે. અને એ જ સમયે ઉદ્ધવજી પણ આ બાજુ ભગવાન પણ લીલા સંકેલે છે. જતા જતા પરમાત્માએ ઉદ્ધવજીને પાદુકા આપી છે અને કહ્યું છે કે તમે બદ્રિકા આશ્રમમાં જાઓ. ઉદ્ધવજી છે આજની તારીખમાં પણ બદ્રીનારાયણમાં અત્યારે પટ બંધ છે. બદ્રીનારાયણમાં જ્યારે પટ બંધ થાય ને ત્યારે ઉદ્ધવજીની મૂર્તિ એ બદ્રીનારાયણ ભગવાનની પાસે જ હોય છે. મંદિર બંધ થાય, દરવાજાઓ બંધ થાય એટલે ઉદ્ધવજીની મૂર્તિનો વરઘોડો નીકળે અને એ ઉદ્ધવજીની મૂર્તિ જોશી મઠમાં લાવી અને રાખવામાં આવે. બદ્રીનારાયણ ભગવાનની સેવા દેવતાઓ કરે. 6 મહિના મનુષ્યો અને 6 મહિના દેવતાઓ. અને એ ઉદ્ધવજીની મૂર્તિ એ જોશી મઠમાં એની પૂજા થાય. દરવાજાઓ ખુલે ત્યારે એ જ ઉદ્ધવજીની મૂર્તિનો વરઘોડો લઈ અને બદ્રીનારાયણની અંદર જ્યારે દરવાજાઓ ખુલે ત્યારે એ જ ઉદ્ધવજીની જે ચલિત મૂર્તિ છે, જેને ઉત્સવ મૂર્તિ કહેવામાં આવે છે, એ સ્થાપિત કરવામાં આવે છે. તો ઉદ્ધવજી છે એને અંતિમ સમયે ભગવાને પાદુકા આપી છે કે આ પાદુકા લઈને જાઓ અને આ પાદુકા દ્વારા જ તમને મારું સામીપ્ય મળતું રહેશે. અને એ જ પાદુકા લઈ અને ઉદ્ધવજી રડતા રડતા બદ્રિકા આશ્રમ તરફ જ્યારે જઈ રહ્યા છે, પવિત્ર ભગવાનની લીલા ભૂમિ એટલે વ્રજમાં જ્યારે આવ્યા, એમાં પણ રમણ રેતીમાં આવીને ઉદ્ધવજીને પણ ભગવાનની લીલા યાદ આવી. ઉદ્ધવજી રડવા લાગ્યા કે આ જ ભૂમિમાં રહી અને ભગવાને કેટલી બધી લીલાઓ કરી. ઉદ્ધવજી જ્યારે રડે છે, આ બાજુ વિદુરજી રડે છે. બંને ભક્તોની એકબીજા ઉપર જ્યાં દ્રષ્ટિ ગઈ ને એકબીજાને ઓળખી ગયા. ઉદ્ધવજી તમે? અરે વિદુર અહીંયા. બંને એકબીજાને મળીને ખૂબ રડ્યા. વિદુરજી એ કૌરવોના વિનાશ થવાના કારણે રડે છે. ઉદ્ધવજી એ ભગવાન સ્વધામ ગમન કરે છે એનો વિયોગ છે એટલે બંને જણા રડે છે. અને એ જ સમયે ઉદ્ધવજીએ કહ્યું, વિદુર તમે કેમ રડો છો? વિદુરજી કહે છે કે હે ઉદ્ધવજી,
કૌરવોનો વિનાશ થયો. મને એમ થયું કે લાવો ભગવાન દ્વારિકાધીશના દર્શન કરીશ, એની સાથે રહીશ. બસ હું તો દ્વારિકા જઉં છું ભગવાનના દર્શન કરવા માટે. ઉદ્ધવજી રડી આવ્યા. ઉદ્ધવજીએ કહ્યું, હે વિદુર, હવે તો દ્વારિકામાં પણ કોઈ રહ્યું નથી. ખરેખર યાદવો દુર્ભાગી કહેવાય કે જેની સાથે ભગવાન 24 કલાક રહેતા હતા એ યાદવો ભગવાનને ઓળખી ન શક્યા. કોઈ યાદવો એમ માનતા કે આ મારા કાકા છે, આ મારા ભાઈ છે, આ મારા મામા છે. સંબંધના યોગે માનતા કોઈ ભગવાન તરીકે એને ઓળખી ન શક્યું કોઈ. એનું દુઃખ મને આજે છે. પણ હે વિદુર, આ જગતમાં ભાગ્યશાળીમાં ભાગ્યશાળી જો કોઈ હોય તો વિદુર તમે છો. બોલો, જોડે રહેનારા એ ભગવાનને ન ઓળખી શક્યા. ઉદ્ધવજી કહે છે, વિદુર, ભગવાન જ્યારે સ્વધામ ગમન કર્યું ને, ભગવાને કોઈને યાદ ન કર્યા. ભગવાને રૂક્ષ્મણીજીને યાદ ન કર્યા, રાધાજીને યાદ ન કર્યા, બલરામ ભૈયાને યાદ ન કર્યા. ઉદ્ધવજી કહે છે, વિદુર, ભગવાનના છેલ્લા શબ્દો હતા. ભગવાને છેલ્લે કોઈને યાદ કર્યા હોય ને તો આ જગતનો એક જ ભગત છે અને એ છે વિદુર. ભગવાન રડી આવેલા કે મારા વિદુરનું કોણ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ ગમન કરવાની તૈયારી કરે છે ત્યારે ભગવાને મોટી બાને કહ્યું કે આ પ્રેમ સખી પ્રેમાનંદનું ધ્યાન તમે રાખજો. કારણ કે એમના મા બાપને મેં એવું કહ્યું છે કે આજથી આ પ્રેમાનંદની મા પણ હું છું અને એનો બાપ પણ હું છું. પ્રેમાનંદ સ્વામી જમે એ પછી તમે જમજો. એવો પ્રેમ હતો. ભગવાન પણ એને યાદ કરીને રડે. ઉદ્ધવજીએ કહ્યું, આ જગતમાં એક જ ભક્ત છે ને એ તમે છો જેને ભગવાને છેલ્લે યાદ કર્યા હોય. છેલ્લે યાદ કોણ આવે ખબર? જે અતિશય વાલો હોય ને, ભલે દૂર રહેતા હોય પણ પ્રેમ એને દૂરી નડતી નથી. એને તો હૃદય એકબીજા, માં ભલે અહીંયા હોય, દીકરો ભલે અમેરિકા હોય, તો એ માનું હૃદય એ દીકરા પાસે હોય. એમ ભક્તનું હૃદય ભગવાન પાસે ને ભગવાનનું હૃદય ભક્ત પાસે હોય. બંને જણા ખૂબ રડ્યા. ઉદ્ધવજીએ કહ્યું કે ભગવાને તમારી બહુ ચિંતા કરી હતી. વિદુરજીએ કહ્યું કે ભગવાન ધામમાં કઈ રીતે જતા રહ્યા? આટલો મોટો પરિવાર કઈ રીતે નાશ થઈ ગયો? ઉદ્ધવજીએ કહ્યું, આ તો ભગવાનની જ લીલા હતી. ભગવાન જ્યારે સ્વધામ ગમન કરવાની તૈયારી, એ જ સમયે ભગવાન ની સમીપે મૈત્રીય મહર્ષિ આવ્યા છે. મને અને મૈત્રીય મહર્ષિને ભગવત ધર્મ કહ્યો છે, એ જ ભાગવત છે. ભગવતઃ પ્રોક્તમિતિ ભાગવત. એ દિવ્ય જ્ઞાન મૈત્રી મહર્ષિને એટલા માટે આપ્યું છે કે મારો ભક્ત વિદુર જ્યારે આવશે એને ખબર પડશે કે ભગવાને સ્વધામ ગમન કર્યું છે, મારા ભક્તને બહુ દુઃખ થશે. અને ભક્તના દુઃખને દૂર કરવા માટે મૈત્રી મહર્ષિને કહ્યું છે કે તમે મારી કથા સંભળાવજો અને કથાના માધ્યમથી મારા વિદુરને સાંત્વના મળશે. અને ઉદ્ધવજીને પાદુકા આપી છે. ઉદ્ધવજી નીકળ્યા છે આગળ. વિદુરજી હવે
મૈત્રી મહર્ષિના આશ્રમ તરફ આગળ વધ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે, હે રાજન, વિદુરજી મૈત્રીય ઋષિના આશ્રમમાં ગયા છે. મૈત્રીય મહર્ષિએ વિદુરજીનું ભવ્ય સ્વાગત કર્યું છે. મૈત્રીય મહર્ષિનો જે આશ્રમ એ સપ્ત સ્તોત્ર તીર્થની અંદર આવેલો છે, જ્યાં આગળ ગંગાજી સપ્ત ધારાઓમાં વહે છે, 7 ધારાઓમાં. આશ્રમમાં જ્યારે ગયા છે ત્યારે મૈત્રીય મહર્ષિએ ચરણ સ્પર્શ કર્યા છે. મૈત્રીય મહર્ષિએ પ્રણામ કર્યા. વિદુરજીએ કહ્યું કે તમે મને પ્રણામ કરો. ત્યારે મૈત્રીય મહર્ષિએ કહ્યું કે હા, તમે તો દેવતાઓ છો, દેવતાઓનો અવતાર છે, તમે સ્વયં યમરાજ છો. માંડવ્ય ઋષિના શ્રાપના કારણે તમે વિદુરના રૂપમાં પ્રગટ થયા છો. વિદુરજીને બેસાડી અને મૈત્રીય મહર્ષિએ કહ્યું કે વિદુરજી, કોઈ પ્રશ્ન હોય તો પૂછો. વિદુરજીએ પ્રશ્ન કર્યો, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપાયમ વા વિદેને ભૂયસ્તતઃ એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. હે ઋષિવર્ય, આ સંસારમાં પ્રાણી માત્ર સુખની પ્રાપ્તિ માટે કર્મ કરે છે, મહેનત કરે છે, પણ એને સુખની પ્રાપ્તિ થતી નથી અને બોલાયા વગર દુઃખ ઘરે આવીને ઊભું રહે છે. સુખની પ્રાર્થના કરીએ, સુખ ઘરે ન આવે. દુઃખની પ્રાર્થના નથી કરતા, એ બોલાવ્યા વગર આવે છે. એનું કારણ શું? અને એ સુખ પ્રાપ્ત કરવા માટે આ જીવાત્માને શું કરવું જોઈએ? એવું જ્ઞાન પ્રદાન કરો જેનાથી ભગવત પ્રાપ્તિ થાય, ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય. ત્રીજો પ્રશ્ન એ છે, કરોતિ કર્માનિ કૃતાવતારો. ભગવાનના જે અવતારોની કથા એ મને તમે કહો. અને ભગવાને આ સૃષ્ટિની રચના કઈ રીતે કરી છે, જીવાત્માની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એની પણ તમે મને કથા કહો. મૈત્રીય મહર્ષિએ કહ્યું કે આપે બધા જીવો ઉપર અનુગ્રહ કરી અને આ પ્રશ્ન પૂછો છે. વિરાટ નારાયણની નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. ભગવાનની આજ્ઞા અનુસાર બ્રહ્માજી આ સૃષ્ટિની સર્જન ક્રિયાને પ્રારંભ કરે છે. 4 પ્રકારની સૃષ્ટિ છે, સ્વેદજ, જરાયુજ, અંડજ અને ઉદ્બીજ. સૃષ્ટિની અંદર પહેલા તો બ્રહ્માજીએ પોતાના મનથી 4 પુત્રો સનક, સનંદન, સનાતન, સનત કુમારોએ પ્રજા ઉત્પન્ન કરવાની ના કહી કે અમે પ્રજા ઉત્પન્ન નહીં કરીએ. બ્રહ્માજીને ક્રોધ આવ્યો, જેના દ્વારા 11 રુદ્રોની ઉત્પત્તિ થઈ. 11 રુદ્રોની સાથે 11 રુદ્રાણીઓ, એના દ્વારા પ્રજાની ઉત્પત્તિ કરવામાં આવી, પણ નકરી ભૂતાવળો જ પેદા થઈ. બ્રહ્માજીએ કીધું, ઉભારો ઉભારો, આ તો બધું નકામું થાય છે. એ કે બંધ કરો આ બધું, કે આ નકરી ભૂતાવળ ને પાછું લઈ જવી ક્યાં ને આને હાથ ચેવવું ક્યાં? એટલે આપણા કરતા એ લોકો પેલા આવેલા છે, એટલે એ તો હોય જ ને, એની વસ્તી વધારો હોય જ. અને એ જ સમયે એમને કહ્યું છે કે તમે તપ કરો. અને આ બાજુ બ્રહ્માજી પોતાના જ શરીરની અંદરથી 10 પુત્રોની ઉત્પત્તિ કરે છે. ગોદની અંદરથી નારદજી, અંગૂઠાની અંદર દક્ષ પ્રજાપતિ, પ્રાણ સે વશિષ્ઠ, ચામડીમાંથી ભૃગુ, હાથમાંથી કૃતુ, નાભીમાંથી પુલહ, કાનમાંથી પુલસ્ત્ય, મુખમાંથી અંગીરા, આંખમાંથી અત્રિ, મનથી મરીચી ઋષિ અને છાયામાંથી કરદમ અને વાણીમાંથી સરસ્વતીની ઉત્પત્તિ કરી. એક દિવસનો સમય છે, બ્રહ્માજી ભગવાનનું ધ્યાન કરે છે.
એ જ સમયે શરીરના બે ભાગ થયા. અડધો ભાગ પુરુષ, અડધો ભાગ સ્ત્રી છે. પુરુષ છે એનું નામ પાડવામાં આવ્યું છે મનુ મહારાજ, અને સ્ત્રીનું નામ પાડવામાં આવ્યું છે સતરૂપા. આ મનુ મહારાજથી જ આપણું નામ પડ્યું છે મનુષ્ય, માનવ, જે કંઈ શબ્દો કોઈ. સૌથી પહેલા સૃષ્ટિની આ જોડી છે મનુ મહારાજ અને સતરૂપા રાણી. એમને કહ્યું છે કે તમે મૈથુન ધર્મને સ્વીકાર કરી અને પ્રજાની ઉત્પત્તિ કરો અને મને આ સૃષ્ટિના સર્જનમાં સહાયક બનો. અને એમના દ્વારા 5 સંતાનની પ્રાપ્તિ થઈ. 2 દીકરાઓ થયા, 5 દીકરીઓ થઈ. દીકરાઓમાં ઉત્તાનપાદ રાજા, પ્રિયવ્રત, એ 2 દીકરાઓ. 3 દીકરીઓ છે, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિના લગ્ન રુચિ ઋષિની સાથે કરવામાં આવ્યા. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિની સાથે કરવામાં આવ્યા. પ્રસૂતિના લગ્ન દક્ષ મહારાજની સાથે કરવામાં આવ્યા. આ 3 કન્યાઓ દ્વારા માનવ સૃષ્ટિનો એટલો બધો વિસ્તાર થયો કે જેનું વર્ણન કરી શકાય એવું નથી. એટલી બધી પ્રજા ઉત્પન્ન થઈ. હવે પ્રજા ઉત્પન્ન થઈ ગઈ, પણ એ પ્રજાને ઉત્પન્ન કરીને રાખવી ક્યાં? મનુ મહારાજે પ્રશ્ન કર્યો બ્રહ્માજીને. અને એ જ સમયે મનુ મહારાજે બ્રહ્માજીને કહ્યું કે પૃથ્વી તો રસાતળમાં છે. અમે પ્રજાની ઉત્પત્તિ કરીએ પણ પ્રજા ક્યાં રહે? પાણીમાં તો રહેવાય નહીં. અને એ જ સમયે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન કર્યું, અને એ જ સમયે એમને છીંક આવી. એની અંદર વરાહ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. બોલો વરાહ નારાયણ ભગવાનની જય. અને એ જ વરાહ નારાયણ ભગવાન પૃથ્વીને સૂંઘતા સૂંઘતા રસાતળમાં જાય છે. અને એ રસાતળમાં જે પૃથ્વી હતી એ હિરણ્યાક્ષ નામનો જે રાક્ષસ છે ને એ લઈ ગયો હતો. એ પૃથ્વીને જ્યારે લેવા ગયા છે ત્યારે હિરણ્યાક્ષની સાથે યુદ્ધ થયું. ભગવાને હિરણ્યાક્ષને મારી અને પૃથ્વીને એની મૂળ જગ્યાએ મૂળ સ્થિતિમાં સ્થાપિત કરી. ત્યારે એ જ સમયે વિદુરજીએ પ્રશ્ન કર્યો કે હિરણ્યાક્ષ કોણ હતો? રસાતળમાં શું કરતો હતો? એ કોનો દીકરો હતો? એની દિવ્ય કથા મને સમજાવો. વિદુરજીએ જ્યારે પ્રશ્ન કર્યો છે ત્યારે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 सुखदेव जी महाराज के छे हे परीक्षित, विदुर जी जारे मैत्रीय महर्षि ने प्रश्न कर्यो, मैत्रीय महर्षिए कह्युं कि आपे जेवो प्रश्न कर्यो ने एवो ज प्रश्न एक वार देवताओए ब्रह्माजी ने कर्यो अने ब्रह्माजीए जे कथा संभळावी हती ए ज कथा हूँ तमने संभळावुं छुं। एक दिवसनो समय छे, कश्यप महर्षि जे मरीचीना दीकरा छे एना लग्न दक्ष प्रजापति महाराजनी जे दीकरी छे एनी साथे थया। दाम्पत्य जीवन सुखमय वीतवा लाग्युं। एक दिवसनो समय छे, संध्यानो समय। ऋषि संध्या वंदना करे छे, यज्ञ कुंडनी अंदर आहुतिओ आपी रह्या छे अने ए ज समय दीति श्रृंगार करी अने पतिनी पासे आवी अने ऋतुदान मांगे छे। कश्यप महर्षिए कह्युं कि अत्यारे भोग विषय भोगवવાનો आ समय नथी, संध्यानो समय भगवानना भजननो समय छे। एटले ज भगवान स्वामीनारायणे शिक्षापत्रीमां आज्ञा करी, सायं गंतव्य मनवहम, सवारे तो जवानुं पण संध्याकाळे एक एवो समय छे कि सूर्यास्तनो समय छे, चंद्रमाने उदय थवानो समय, एनी जे वच्चेनो जे काळ छे, जे समय छे जेने संध्याकाळ कहेवाय, त्यारे शंकर भगवानना जे सेवको छे ए भूत प्रेतादिकने छोड़े छे। हवे एवा समय ज पाछा बहनों अने पुरुषो पाणीपुरी खाता होय छे। हवे एना कुखे क्यांथी ध्रुज जेवा बाळकनो जन्म थाय, पछी राक्षसो ज आवे। संध्याकाळे ज्यारे ऋतुदान मांगे छे, ऋषिए कह्युं एषा घोर तमावेला घोराणाम घोर दर्शना। आ तो योग्य समय नथी, छतां पण पत्नीनी अतिशय इच्छा होवाना कारणे ऋतुदान आपे छे। ऋषि फरी स्नान करी अने यज्ञमां बेठा छे। दीतीने पोताना कर्म उपर प्रस्तावो थयो अने भगवान शंकरनी प्रार्थना करी अने पछी पोताना पतिनी पासे आवीने क्षमा याचना करी। ऋषिने क्रोध आव्यो छे।
ઋષિએ શ્રાપ આપ્યો છે કે દેવી તારા ઉદરની અંદર રાક્ષસોનો જન્મ થશે અને સંસારને હેરાન પરેશાન કર